નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાતમાં જે આંગણવાડીની ભરતીની છે તે જાહેરાત કરવામાં આવી છે. જગ્યા જેમાં કાર્યકર અને તેડાગરની છે. તો આ ભરતીની અપડેટ વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા અવનવી માહિતીના તેમજ ગુજરાત સરકારની યોજના અને સરકારી ભરતી રિલેટેડ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, તમે સૌ પ્રથમ અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આંગણવાડી તેડાગર અને વર્કરની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ઓનલાઈન પસંદગી પ્રક્રિયા માટેના સમયગાળાની અંદાજિત તારીખ પણ આપવામાં આવી છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. તો સૌ પ્રથમ મિત્રો, આપણે જે ફોર્મ ભરવાની તારીખ છે તેની તારીખની મિત્રો વાત કરીએ તો આ બોક્સમાં તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 26/9/2026 થી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને તારીખ 20/10/2026 રાત્રિના 12 વાગ્યા સુધી આપણે ફોર્મ ભરી શકશું. એટલે કે કુલ 25 દિવસ આપણે ફોર્મ ભરી શકશું, જે આંગણવાડી ભરતીમાં કાર્યકર અને તેડાગરની ભરતી છે તે. ત્યાર પછી મિત્રો, આપણે જે ફોર્મ આપણું છે તે ભરી દીધું ઓનલાઈન. ત્યાર પછીની જે પ્રોસેસ આવે તે CDPO દ્વારા ઓનલાઈન સ્કૂટીની તપાસણી કરવામાં આવે છે. તેની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો તેની તારીખ છે 21/10/2026 થી લઈને 30/10/2026 સુધી. ઓનલાઈન સ્કૂટી ચેક કરવાની જે તારીખ છે CDPO દ્વારા તે આપેલી છે. ત્યાર પછી PO3 દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન કરવામાં આવશે. તો તેની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો તે પણ અહીં સ્ક્રીનમાં આપેલી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. 31/10/2026 થી લઈને 14/11/2026 સુધી 15 દિવસ સુધી PO3 દ્વારા મેરિટની ખરાઈ અને જનરેશન કરવામાં આવશે. તો આપણે મિત્રો જે વાત કરી રહ્યા છીએ તે આંગણવાડી અને તેડાગરની જે ભરતી છે તેમાં ભરતીની પ્રક્રિયા જે પ્રોસેસ છે, કઈ તારીખથી તમે ફોર્મ ભરવાના શરૂ થશે અને ક્યાં સુધીમાં કઈ તારીખ સુધીમાં તમને નિમણૂક એટલે કે હાજર કરી દેવામાં આવશે તેની વિગતવાર તારીખો આપેલી છે, તારીખ જાહેર થઈ છે તેની આપણે વિગતવાર વાત કરી રહ્યા છીએ. ત્યાર પછીનું મિત્રો આપણે જોઈએ તો ઓનલાઈન અપીલ કરવાનું છે. જો તમે તમારું ફોર્મ ભરી દીધું છે અને તમારો કોઈ કારણોસર ફોર્મ છે તે રદ કરવામાં આવેલું છે અથવા કોઈ ડોક્યુમેન્ટના લીધે રદ કરવામાં આવ્યું છે, તો તમે ઓનલાઈન અપીલ કરી શકો છો. તેના માટે તમારે ફોર્મ ભરવાનું હોય છે, ઓનલાઈન અપીલ કરવાની હોય છે. તો તેની તારીખ પણ અહીં આપવામાં આવી છે. 15 નવેમ્બર 2026 થી શરૂ થાય છે ઓનલાઈન અપીલ અને 24 નવેમ્બર 2026 સુધી તમે ઓનલાઈન અપીલ કરી શકો છો, જે સ્ક્રીનમાં અહીં આપેલું છે. 10 દિવસ સુધી તમારે અપીલ કરવાનો સમયગાળો આપવામાં આવ્યો છે. ત્યાર પછી જે મિત્રોએ અપીલ કરેલી છે તો તેમના અપીલનું જે સોલ્યુશન છે તે લાવવાનું હોય છે સરકાર તરફથી. તો તેની તારીખ પણ અહીં આપેલી છે. અપીલનો જે નિકાલ કરવાનો હોય છે તેની તારીખ અહીં આપેલી છે મિત્રો. તે પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. 25 નવેમ્બર 2026 થી લઈને 4 ડિસેમ્બર 2026, એટલે કે 10 દિવસ સુધી જેટલા લોકોએ અપીલ કરી છે, વાંધા અરજી કરેલી છે, તેની વાંધા અરજી કરવાનો નિકાલ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે 10 દિવસ પછી. ત્યાર પછી મિત્રો, અપીલ અરજીનો નિકાલ થઈ ગયા બાદ પ્રમાણપત્રો ચકાસણી કરવામાં આવે છે. જો ઉમેદવારોનું મેરિટમાં નામ આવે છે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન કરવાનું હોય છે તેનો તબક્કો આવે છે, જે અહીં સ્ક્રીનમાં 5 નંબરમાં આપેલો છે. પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તેની તારીખની મિત્રો આપણે વાત કરીએ તો તે પણ તમે અહીં તારીખ જોઈ શકો છો. 5 ડિસેમ્બર 2026 થી શરૂ થાય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 14 ડિસેમ્બર 2026 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું પ્રક્રિયા જે છે તે ચાલશે, 10 દિવસની રહેશે. ત્યાર પછી મિત્રો, જે હાજર થવા માટે ફોર્મ ભરાઈ ગયા, ફોર્મની ચકાસણી થઈ ગઈ, અપીલની અરજી કરવાની છે તે સમય વી ગયો, અપીલનો નિકાલ થઈ ગયો, પ્રમાણપત્રો વેરિફિકેશન થઈ ગયા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ત્યાર પછી મિત્રો, જે ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન થયેલું છે તેમને હાજર થવાની તારીખ આપેલી છે કે એટલી તારીખ સુધીમાં તમારે હાજર થઈ જવાનું. તો તે તારીખ પણ અહીં આપેલી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. હાજર થવા માટેની તારીખ છે 15 ડિસેમ્બર 2026 થી લઈને 13 જાન્યુઆરી 2027 સુધી તમારે, એટલે 1 મહિનાની અંદર તમારે હાજર થવાનું રહેશે. 30 દિવસની અંદર હાજર થવાનું હોય છે. તો મિત્રો, આ જે સપ્ટેમ્બર મહિનામાં આંગણવાડી અને તેડાગર ભરતી થવાની છે તેની વિગતવાર નોટિફિકેશન અને અંદાજિત તારીખ છે તેની મેં તમને માહિતી આપી. હવે આપણે આ ફોર્મ ભરવાની પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ વિશેની વાત કરશું. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ગુજરાતમાં આંગણવાડી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે મિત્રો જે ભરતી પ્રક્રિયા છે તેના તબક્કા જે હોય છે તેની આપણે મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ જગ્યાની જે નોટિફિકેશન છે તે જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછી ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરવા માટેનો સમયગાળો આપવામાં આવે છે. ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવે. ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી થયા બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી જે છે તે નિયુક્તિ એટલે કે હાજર કરવામાં આવે છે. આ ભરતીમાં આપણે મિત્રો પદની વાત કરીએ તો 2 પદ હોય છે. આંગણવાડી
આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી તેડાગર તેમજ મિની બહેનો, તો આ 2 પોસ્ટ હોય છે. ત્યાર પછી મિત્રો આપણે મહત્વની બાબતની વાત કરીએ તો ભરતી જે છે તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે DRDA દ્વારા કરવામાં આવે છે. દરેક જિલ્લામાં જગ્યા અને નિયમોમાં ફેરફાર હોઈ શકે છે. અરજી કરતા પહેલા જે સત્તાવાર વેબસાઇટ છે www.egrambvikas.gujarat.government.in તેના ઉપર તમારે અચૂક માહિતી મેળવી લેવી. શૈક્ષણિક લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો જે કાર્યકર બહેનો છે તેના માટે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જોઈએ. તેનાથી વધુ હોય તો પણ ચાલે અને જે તેડાગર બહેનો છે તેને 10 પાસ હોવું જોઈએ. તો આ શૈક્ષણિક લાયકાત રહેશે. હવે મિત્રો આપણે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે, જેમાં સૌપ્રથમ આધાર કાર્ડ છે, ત્યાર પછી રેશન કાર્ડ છે, જન્મ તારીખનો દાખલો છે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો એટલે કે ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12ની માર્કશીટ, ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ, જો તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો તમારું કેટેગરી મુજબનું જાતિ પ્રમાણપત્રની જરૂર રહેશે. ત્યાર પછી તમે OBC કેટેગરીમાં આવતા હો તો તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે અને ખાસ મિત્રો રહેઠાણનો દાખલો, જે મામલતદારનો દાખલાની જરૂર પડશે. ગ્રામ્ય લેવલે સરપંચ અથવા તલાટીનો દાખલો માન્ય રાખવામાં નહીં આવે. રહેઠાણનો દાખલો જે છે તે તમારી નજીકની મામલતદાર કચેરી ખાતેથી જ કઢાવવાનો ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તમારે આંગણવાડી ભરતીમાં ભાગ લેવા માટે, ફોર્મ ભરવા માટે. તો જે પણ મિત્રો અથવા બહેનો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો અચૂક આટલા ડોક્યુમેન્ટ જે છે તે તૈયાર કમ્પ્લીટ કરીને રાખે. એમાં ખાસ કરીને રહેઠાણનો દાખલો જે છે તે મામલતદાર કચેરી ખાતેથી કઢાવી અને મેળવી રાખે, જેથી ભરતીની જાહેરાત થાય તો તમારે કોઈ અગવડતા ના પડે. તો આશા રાખું મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જે ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવતા મહિનામાં જાહેરાત થવાની છે તેની મેં તમને માહિતી આપી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.